સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર હબજડા જ્યાં હેંદળ પીવે એના નમણા નરને નાર. અમારી સોરઠની ધરતી જગ જૂની અને એમાંય પાવન પવિત્ર ભૂમિકા નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે જ્યાં ઉદળા અમર ઇતિહાસ લખ્યા છે, જ્યાં મોજીલા વસે માનવી અને સુરમન જેના સધીર અમીરાત જેની અમર છે એવી ગાંડી અમારી ગીર ડનકે ગાંજે ડુંગરા નદીએ હેંદળ નીર પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર. સૌરાષ્ટ્રની ધરતી માથે અનેક ઇતિહાસો સંગ્રહીને પડ્યા છે. સાને કોણે છુપાય એવો અખૂટ ખજાનો પડ્યો છે. એને લોક સાહિત્યની વાતોને વાચા આપી અને આપની સમક્ષ હું લોકવાર્તા સૌરાષ્ટ્રની ધરતીની ખમીરની વાતો કરી રહ્યો છું, પણ ઝવેરચંદ મેઘાણીની કલમે લખાણું છે. ભક્તોની વાતો, દાતારોની વાતો, સુરવીરોની વાતો અને એવા નીતિવાન બારવટિયા નહીં લડાવ્યા સાહેબ મેઘાણીજીએ. ખાનદાન હોય, પવિત્ર હોય, સત ધરમ નેક ટેક બારવટિયાના 12 હઠ હોય, નિયમ પાળવા પડે. જોગીદાસ ખુમાણ થયા, વીર રામવાળો થયા, પડી નેકીલા ટેકીલા, એમ ઇનાજની માલપા કાદુ મકરાણી થયા. આહા નીતિવાન ખુદાનો બંદો ઈ બારોટીઓ, પણ પોતાના પિતરાઈઓને પોતાના કુટુંબીઓને અન્યાય થયેલો પોતે બારોટે ચડેલા કાદુ મકરાણી હે ફાટે હોય એ વખતે આંખ ડાક કાદુનું નામ ન લેવાય એવું બારવટું, એનું પણ નીતિનું બારવટું. આજે રાહડા આપણે સાંભળીએ છીએ, ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, દારૂ ગોળાની ઉડે ઠારમ ઠોડડે મકરાણી કાદુ. ડંકો દીધો તે હોરઠ દેશમાં, ધમરોળી નાખ્યું તો હોરઠને, અંગ્રેજોને ખરીદ નહોતી ફૂલું એ કાદુ મકરાણી નીતિવાન. નીતિને ખાતર પોતે બારવટે ચડેલા, એની નીતિ હતી. મેઘાણી લખે છે, જો કેવા નીતિમાન બારવટિયા, વધારે કાંઈ કહેવાય નહીં. મેં સાંભળ્યું છે, આજનો તો કળયુગ છે, આજના રાજકારણીઓ કોઈના નામ નથી લેતો, એની કરતા તો એ પહેલાના બારવટિયા હતા, નીતિવાન હતા, ધર્મિષ્ઠ હતા. બાપા એના ઉદળા ઇતિહાસ આજ ઇતિહાસના પાને અમર છે. એના જીવન કાદુ મકરાણી, એની ફે ફાટતી હાક ડાક ઢોંઢા ટાણે દરવાજા દેવાઈ જાય. અને એવા નીતિવાન, દગાવાન નહીં, ખૂતા હોય ને દબ્બે જહાજ ચીઠી મોકલાવતા, આ વાર આ તારીખ અને રાતે કે દિહાળે આ ગામ ભાંગવા હું આવી, તમે બધા સાવચેત રહેજો, હું લખી તને કાદુ મકરાણી. આવો હાક ડાક જેની વાગે હો, જનની જણજે ભગત કાદા તાન કા સોર, નહીતર રહેજે વાંધણી મત ગુમાવીશ. પણ ખાનદાન નીતિવાન. જુનાગઢ પાસે વડાલ ચોકી, જુનાગઢથી આપણે રાજકોટ આવીને તે રસ્તામાં આવે વડાલ ચોકી, વડાલ ગામ. કાદુ મકરાણીના વખતની માલપા, વડાલ ગામ, વડાલ ચોકી. વડાલને ભાંગવા એક જહાજ ચીઠી લખેલી કાદુ મકરાણીએ કે આ વાર આ તારીખ આ સોગડીએ હું વડાલ ગામને ભાંગી. પણ તેથી ખમીર બારવટિયાના એવા હતા, તેથી બેનું દીકરીના કઈ જેમ તેમ ખમીર નહોતા. હા, આજે ઈ મારે વાત કરવી છે. એક પટેલની દીકરી અને કાદુ મકરાણી, બારવટીયો એનો સમાજ. બારવટીયો રોઈ પીડ્યો એ દીકરી પાસે. એવો તો કેવો બનાવ પીડ્યો કે વડાલની માલપા વડાલ ભાંગવા આવતો તો કાદુ જહાજ ચીઠી મોકલી હતી, આખું ગામ ફફડે. ગામ ફફડે ની આજુબાજુના ગામ ફફડે, કાદુ આવ્યો કાવશે, આવ્યો કાવશે. માણસ તો હું ચકલું ફરકે નહીં, માણસ ઘર બહાર નીકળે નહીં. જે સીમમાં તે સીમમાં, જે ગામમાં તે ગામમાં, એવી ધાક કાદુ કાદુ આવ્યો કાવશે. એમાં વડાલ ગામની મેલપા એક પટેલની વવારો, કે પટેલની દીકરી કહી, પણ આનું હોળીને આવી લ્યો. પરિણે હજી 2-5 દિના માણા વાયા હતા અને આ જહાજ ચીઠી આવી, એમાં પોતાનો ધણી 2-3 દી વી ગયા, પણ પોતે વાડીએથી ઘીરે નહીં આવેલો ખેતર. બાઈની પગની પાણીની મહેંદી નથી ફૂંકાણી, પટેલની વગ બનીને આવી સ્પાયર કાગીરી વડાલ.
સત્ય પ્રસંગ. હિંમતવાન પવિત્ર નીતિવાન બાપની દીકરી હતી, પટેલની દીકરી, પણ હિંમત તેના બાપની. મનમાં વિચાર કર્યો કે જેને આખું આયકું હોપી દીધું છે તો હવે મોતથી હું ભેગું હાલની મારા ધણીને ભાત દઈ આવું બસારીને એમ છું ભૂખ્યા જાય છે. એ મારું કહેવાનું બપોરનો હુરી માથે આવવાની તૈયારી થઈને ભાત લઈને તૈયાર થઈ ભાત દેવા પોતાના ધણીને જાવું થાય. અહીંયા આખા ગામની હાલત કેવી છે કે માણસ ફફડે છે, ઘર બારું કોઈ નીકળતું નથી, રોંઢા ટાણે દરવાજા દેવાઈ જાય છે, કાદુ આવે છે, હાંક દાક વાગે છે, છતાંય ભાત તૈયાર કરીને જ્યારે ઘરની બહાર એમ કહેવાય કે ઓહરીની હેઠો પગ મૂકે છે આ બાઈ, એટલે હાહુ જોઈ રહી કે કાં વહુ આ કેન્ટપા ભાત લઈને ઉપડ્યા એ એટલે આ બધા દાગીના પહેરીને. તો કે ભાઈજી તમારા દીકરા 2-3 દીથા ઘેરી આવ્યા નથી અને હું એની વિનાને ખાઈ લઉં છું, પણ હવે મારો જીવ બળે છે, હું એનું ભાત પગાડી આવું, ખેતર જાઉં છું એનું ભાત લઈ. હે ભાત દેવા? અરે કે ગાંડી થઈ કે ગાંડી થઈ ગઈ છો કે થવાની છો? તને ભાન નથી? તને ખબર નથી? કાદુ આવે છે, કાદુ મકરાણી, ગામમાં માણસ તો હું ચકલું ફરકતું નથી, આજુબાજુના ગામના ફફડે છે, આપણા ગામની મલપા છે, ગામમાં એ ગામમાં, સીમમાં એ સીમમાં, તું આ ઘરેણા પહેરીને હજી પરણી 5 દી થયા છે તો આવીશો, ગામમાં કોઈને પૂરા ઓળખતી નથી ને 5 દિન ખેતરવાળી એ જાશો. અરે કે તારો બાપ તને લૂંટી લે, કે ફરી વાર બોલો તો બાઈજી કે તારો બાપ કાદુ લે જા, 7 વાર તારો બાપ ઈ લૂંટી લે, એ દયા નહીં ખાય. હા બાઈની ભ્રકુટી થઈ બેઠી. હા મનમાં નિર્ધાર કરી લીધો કે હવે જાય તો મારા પ્રાણ ભલે. બાઈજી હાહુ ને બાઈજી કે બા પેલાના વખતની વાતો છે કે બાઈજી આ તો ઘરેણા છે ને એ મારા બાપના પહેરેલા છે, તમારા ચડાવેલા હતા ને એ તો હું તમારા ઘેરે પરણીને આવી એટલે તમે ઉતારી લીધા હતા ને મારા બાપના ઘરેણા પહેરીને જાઉં છું, અને હવે તો લાવો તમારા જે હતા ને ઘરેણા મૂકી દીધેલા એ લાવો, એ પહેરીને હું જાઉં તો હું પટેલની દીકરી. હા જીદ આવી થઈ ગયો, બાઈ માની નહીં. હરિયાવટના જે ઘરેણા ચડાવેલા હતા એ પહેર્યા, હા નાખી ભાંગી પડે આખી ઘરેણે. હા જગદંબા જેવું રૂપ, બાઈ ધરતી માથે ડગલા ફરતી જાય ખેતરવાળી. માણસો વિચાર કરે છે, હું ઘરની બહાર તો નીકળતા નથી પણ વડીઓમાંથી ડોકાય, ડેલીએથી જોવે, પડથાર ઊંચી હોય તો ત્યાંથી જોવે કે ઓહો આ બાઈ ક્યાં હાલી જાય છે, કે ખબર નહીં હોય, અને વળી તૈયાર થઈને જાય છે, ઘરેણા પહેરીને જાય છે. પણ આ તો ઘટમાં હોળા થનગ બાપા, ગટડામાં ઘમસાણ છે, હિંમત છે. ઘમસાણ એની છે કે પોતાનો ધણી પૂછ્યો છે, પતિ એ જ પરમેશ્વર. હા પતિવ્રતા સ્ત્રી, હા એ તો સતી છે, જોગમાયા છે, જગદંબા છે, એની ભેરે ભગવાન હોય. બસ હિંમતે મરદા તો મર્દે ખુદા. એક પટેલની દીકરી, એક પટેલની વવારું એ વડાલ ગામની હિમની મલપા છે, વગડાની મલપા ડગલા મેળ્યા, અને અહીંયા કાદુ મકરાણી વડાલ ગામ ભાંગવા આવે આજ કે કાલ, પણ આવેલા ક્યાં? એ વડાલના ડુંગરોમાં, વડાલને ચોકે એના ડુંગરોની મલપા પોતે પડાવ નાખેલો ડુંગરોની પાછળ હિમમાં. પોતાના સાથીદારો ભટકી 2-5 દીથા કાંઈ મળેલું નહીં. કાદુ તો નીતિવાન, खुदा नो बंदो, खुदा खैर करता किसी साई ने डरता, किसी मौत मरता, किसी को दिलाता, किसी को है हाथी, किसी को है घोड़ा, कोई पांव दौड़ा, किसी को ये जोड़ा, कोई खुले पांव चलता, कोई राज पाता, कोई माग खाता, किसी को हंसाता, किसी को रुलाता, मुरादम कह दो मुकद्दर के अंदर खुदा ने किया सो अकल में नहीं आता. 5 ટાઈમ નમાજ, હાની નમાજ થાય એટલે ગમે ને આ પોતાના પડાવને રોકી દે, નમાજ પડે, બંદગી કરે ખુદા, યા લા ઇલ્લા પરવરદિગાર નો નીતિવાન બારું. ખાવાનું મળેલું નહીં 2-5 દીથી. પોતાના સાથીદારોને કીધું કે જાઓ આજુબાજુમાં આટો મરો ને કઈ હોય તો લેતા આવો, જુઓ કઈ છે તપાસ કરો. અને આ બાર 2 સાથીદારોની નજરે ગયા, બાય હાલી આવે, દૂર દૂરથી નજર, ઓહો કોક આવે જ છે.
ત્યાંથી ઘોડા વેતા કર્યા ડુંગરાની કોતરૂમાંથી. બાઈનો રસ્તો આંતર્યો. થાય ખબરદાર, ના એક પણ ડગલું આગળ વધતી એ બાય તો આમ નજર ગઈ, પામી ગઈ. બારોટિયા છે ભાઈ, દાગીના ઉતારી દે. તારો જીવ સલામત જો તારે રાખવો હોય તો, તારો જીવ તને વાલો હોય તો, હે કે દાગીના ઉતાર. એક પટેલની દીકરી એમ કહે છે કે દાગીના હું ઉતારું? ભલે, તમે કોણ છો? મારું પૂછશો? આ સાથીદારો હતા ને એમાં એક જણો વળી મારી જેમ કાંઈક જરાક એને એમ કે હું કાંઈક છું કે હું કાદુ મકરાણી, ઉતાર દાગીના. ભાઈ પામી ગઈ. ના, તો મેં કાદુ મકરાણી નથી. અને ખોટું માણસ ને પકડાઈ જાય ને, બોલે પાછું પડે ને પછી એનાથી કાંઈ બીજો એનો જવાબ ન હોય એની પાસે. મનમાં વિચાર કરે છે કે આ બાઈની આટલી હિંમત, હે કે અમે હું કાદુ નથી. અરે કે તો કાદુ નથી તો પણ કાદુના માણસ છે, તો ઉતાર ઘરેણા. તો કે કાદુને ઘરેણા જોતા હોય તો મારી પાસે અહીંયા આવીને લઈ જાય. આમ કરીને કટાર જ્યાં કડીમાંથી કાઢી તા તો બોલા પામી ગયા કે ઓહો તમારા કાદુને મળવું છે બેન. ડાયા ડમરાથી ગયા, હાલો તમને લઈ જાય કાદુ પાસે. હા, એવું દૃશ્ય ઊભું છું બાપા એ વડાલના ડુંગરોની મારી માથે પાથ ઘરેણે ભાંગી પડે. પટેલની દીકરી બે બારોટિયા સાથીદારો કાદુના એ આગળ હાલ્યા જાય, પાછળ પાછળ આ બાય અને કાદુ મકરાણી એમ કહેવાય છે કે ધારની ઓથારેથી ત્યાં બહાર નીકળીને જુએ છે. ઓહો આ શું? નીતા નૈન ઢાળી દીધા. કોઈ સ્ત્રી છે એ તો અમ્મા, આ તો માં, બેન, આ શું કર્યું? પણ ઘરેણે ભાંગી પડ્યો અને કઈ ખાવા નહીં મળે. શું બિનાય? નજીક આવ્યા પણ જ્યાં ધીમા 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 ડગલા ભરે છે જાણે હેમાળો હાલ્યો હવે હો. નીતા નેન ઢાળીને હામું જોઈને નહીં. એવો ધર્મનિષ્ઠ બારોટીઓ છે, હામું ન જોવે સ્ત્રીની. કાદુ મકરાણીને બે હાથ જોડીને કહે છે કે બાપુ મેં તમને બાપુ કીધા. ભલે તમારે મારા ઘરેણા. કાદુ મકરાણી કઈ બોલતું નથી હો. નીતા નેન ઢાળે મારા ઘરેણા જોતા છે, એને લૂંટવા છે, લૂંટવા નહીં પડે, હું આપી દઉં બાપુ. મેં તમને બાપ કીધા છે. આજ મારી હાહુના વેણ હાથ આપી જાય. હું ઘરની બહાર નીકળતી હતી ને, મારા ધણીએ તણી દીધા ખાધું નથી, વાડીએ ખેતર છે, એને ભાત દેવા લાવશું. મેં કીધું મારા પ્રાણ જાય તો ભલે જાય, એને ભાત દઈ આવું. મારી હાહુએ મને મેણું માર્યું, તારો બાપ કાદુ લઈ જાય, આ બધું પહેરીને જાશો એ ઉતારીને જા. તારો બાપ વડાલ આજ ભાંગે કે કાલ ભાંગે તને ખબર નથી. તારો બાપ કાદુ. અને મેં મનમાં ગાંઠ વાળી લીધી છે, જો એ મારો બાપ હશે ને તો એ દીકરીને નહીં લૂંટે. પછી તો મારા બાપના જે ઘરેણા હતા ને એ મેં પહેરેલા હતા. મારા હાહરવેલના ઘરેણા તો ઉતારી લીધા હતા એને. મારી હાઉને કીધું એ લાવો, આજ હું તમને દેખાડું મારો બાપ કેવો છે ને હું કેવી છું. મારાથી બોલાઈ ગયું છે અને તમારો પેટો થઈ ગયો. મારી હાહુએ કીધું છે કે આ તારો બાપ ઉતારી જાય. અને એ દીકરીની આંખ મળી જાય, આહુડા પીડ્યા કે હવે તમારે લ્યો આ દાગીના, નિર્ણય હવે તમારે જે લેવો એ લ્યો. અને બાપા ઝવેરચંદ મેઘાણીની કલમે લખાણેલું છે, તેથી કાદુ મકરાણી આભને થોભ દેવો બારોટીયો રહ રહ રોય પીડ્યો નાનું છોકરું હોય. આંખમાં આહુડા હતા. બસ બેન, દીકરી તે મને બાપ કીધો, તું મારી દીકરી છે બેટા, મારે તને કંઈક આપવું જોઈએ બેન. હું તો એક મારી પાસે એક મારા મુર્શદની દીધેલી એક વીટી છે, મારી પાસે તો કાંઈ છે નહીં. મેં 8 દીધા તો ખાધું નથી. મારા સાથીદારો એમાં આ ભૂલ કરીને આવ્યા. પણ તું મારી દીકરી થઈ, હું તારો બાપ